સવારમાં તો ગાંઠિયા ઉપર આક્રમણ કરી દીધું. આક્રમણ કર્યું પણ આ ત્રણ લોકો આક્રમણ કરતા હતા ને આપણે આવી ગયા પાણી પીવા માટે. આપણે પાણી પી લેવાનું હતું વગર ગાંઠિયાએ પાણી પીને આપણે આવી ગયા બહાર. ત્યાં તો કપડાં કે મને સુકવવાના નથી. મેં હા તારો જ વારો છે બાપા. પછી તો કપડાં સુકવવાની હું તૈયારી કરતી હતી. જસુ કે હું જો ગાડી કાઢું છું તું ઝડપ કરજે હો, 1 કલાક ન કરતી. મેં હા. ત્યાં તો એને શુક્રવારીમાં નજર મારી. મને કે જો તો ખરા મોની કોઈ આવ્યા છે વરસાદના હિસાબે. મેં કીધું ન જ આવે ને. ત્યાં તો આવી ગયા ભાઈના ઘરે જમવા. ત્યાં તો અહીંયા મસ્ત મજાનું કટિંગ થતું હતું, ચીકુનું ને કેળાનું ને બધું ફ્રૂટ સલાડ બનવાની તૈયારી થતી હતી. મસ્ત મજાનું દૂધે રેડી થઈ ગયું હતું. દૂધ રેડી થઈ ગયું ને ત્યાં તો આ બધા કે મારું ફ્રૂટે કટિંગ થઈ ગયું, પણ આને ઠંડુ કરવા મૂકવું પડશે પૂજા કે. તમે તો બહુ મોડા આવ્યા, વહેલા આવ્યા હોત તો. મેં કીધું આ તારો તોફાની કાનુડો જો, મને એની યારે બહુ મજા આવે. તો જસું કે આજ તો છે ને એને કપડાં કે મારે કાઢી જ નાખવાના છે કે એને સેમ કરી દેવાનો છે. મેં કીધું નહીં ઓ સેમી ન થાય, એમ તો એને બહુ શરમ લાગે. કે નહીં આજ તો વિડીયોમાં જ એમ લેવાનો છે. પછી તો નાઈ ધોઈને આવી ગયો એના પપ્પાના ડ્રેસિંગ ટેબલમાં હતું. ત્યાં તો એને બધા એના પપ્પાના સ્પ્રે લઈને જો છાંટવા જ માંડ્યો. કે જો મોનાફી આ સ્પ્રે હું લગાડીશ. મેં તાર પપ્પાને ખબર પડશે ને વાહ ફાટી જાહે. કે નહીં આ તો મારો છે, પપ્પાનો નથી. સરસ સ્પ્રે લગાડીને મમ્મીને કીધું મેં સ્પ્રે લગાડ્યો. મમ્મી ખીજાણી કે નહોતો તારે લગાડવાનો, હજી નથી લગાડવાના સ્પ્રે તારે. ત્યાં તો આ વેલને હું જોઈ ગઈ તો મેં ઓહો બહુ ધન આવતી હશે. ત્યાં તો અમારા આ 2 રાજકુંવરો આવી ગયા રખડતા ભાટકતા. મેં કીધું હાલો આ ફ્રૂટ સલાડ તમારા માટે ક્યારનો ઠંડો થાય છે. કે હાલો આપી દો. તો અમે તો રાહ જ જોઈએ છીએ. મેં નહીં બરફ નીચે હજી જો મૂક્યો છે, હજી તો તમને એકદમ ચિલ્ડ કરીને આપવાનું. પછી તો આમ તેમ ઘૂમરો મારી દીધો. તો આમ તેમ ઘૂમરો મારીને આને જોવા માટે આવીને ત્યાં તો આ ભાઈ તો મોબાઈલ લઈને એકલા દાંત કાઢતા હતા. બોલો. ત્યાં તો જસું કે મને ભૂખ લાગી, તમે વિડીયા બનાવ્યા કરો, મને જલ્દી થાળી આપી દો. એ તો શાંતિથી બેસી ગયા. મેં કીધું કેમ તમે આમનો હાથ જોડીને બેઠા છો. કે રોટલીને રાહ જોઉં બાપા, બીજું કાંઈ જોતો નથી. રોટલી આવે તો જમું ને. ત્યાં તો આ ભાઈએ તો ચાલુ કરી દીધું ને એ પણ ચમચીએ લેવા જ માંડ્યો. જો તો ખરા. જસું કે આ ખા તીખું મરચું. કે નહીં હું તો આટલા મરચાં ખાઉં છું, પણ આજ નહીં ખાવો, આજ તો બધું ઘણું બધું હોય. તો ત્યાં તો ક્રિશભાઈ કે લાય મમ્મી આટલી બધી તે દાળ ભાતની થાળી ભરીને તારો જ વિડીયો ઉતારો. અરે ભાઈ દાળ ભાતનો ઉતારમાં ને દૂધનો ઉતારને, મને દાળ ભાત ભાવે છે એટલે હું ખાઉં છું, પણ મારી પથારી ફેરેમાં તે કે નહીં મારા સમ છે, 1 વાટકી તાર પીવી જ પડશે. પછી આપણે ક્રિષ્ના સમ પાડીને 1 વાટકો પાછું ફ્રૂટ સલાડ પી લીધો. જો દાળ ભાત ખાતા હતા ને એ અધૂરા મૂકી દીધા ને આપણે આવી ગયા ફ્રૂટ સલાડ ઉપર. અને મને છે ને મારા પ્રિય ભોજન છે દાળ ભાત. પછી તો ત્યાંથી ખાઈ પીને આપણે ફાઇનલી ઘરે આવી ગયા, કારણ કે અંધારું થઈ ગયું હતું. અને બહારનો નજારો પણ મારે આવતા હોય તો રસોડામાં દરવાજો ખોલીને બહારનો નજારો જોવો પડે. તો આ સાથે વિડીયોને એન્ડ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય ટાટા. અને બેટરી મારી દઉં છું. હાલો લાઈટ